અને મિત્રો આ છે વિષ્ણુ ભગવાન ડુંગરની ઉપર બેઠા છે નીચે, અને આ છે શિવલિંગ, અને આ મહાદેવનું મંદિર છે, અને આ મહાદેવની મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો. અને આ છે સરસ મજાનો ફુવારો ચાલી રહ્યો છે. તો હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો. તો આજે આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે. તો મહાદેવના દર્શન કરી અને પછી અંદરમાં કઈ કઈ રીતનું છે એ હું તમને બતાવું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. શરૂઆત આપણે ગેટમાં ગળતા પહેલા જ આપણે જોઈએ તો કબૂતરાને જાહેર નાખેલી છે, તમે જોઈ શકો છો, સરસ મજાની. અને પછી આપણે આગળ જઈએ. તો અત્યારે ફિલહાલ તો ઝાડવાનું કટિંગ કરેલું છે એવું હોય લાગે છે, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે, અને તમે બહારથી જુઓ તો ગેટ સરસ મજાનો ઝાડવાનો છે, અને મહાદેવના મંદિરે આવ્યા. અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. તો દર્શન કરતાં પહેલાં નંદી મહારાજના દર્શન કરીએ, અને નંદી મહારાજના દર્શન કર્યા પછી આપણે મહાદેવના દર્શન કરીએ. તો મહાદેવના દર્શન કરી લઈ, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. અને જો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો હવે આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર. તો બહાર આવ્યા હતા એવો સરસ મજાનો નજારો તમને જોવા મળે છે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે ફિલહાલ તમને કીધું એમ કે ઝાડવા કટિંગ કરી નાખેલા છે, કારણ કે પહેલાં કરવાના હતા પણ પછી સેટિંગ ન આવ્યું એટલે ત્યારે કરવા પડ્યા. ત્યારે તમે જુઓ તો ફૂલોનો પણ અલગ અલગ ઝાડવા, અલગ અલગ ફૂલ તમને દરેક પ્રકારના જોવા મળશે અહીંયા. અને ફિલહાલ તો તમે અહીંયા ફોટો શૂટ કરવો હોય, વિડીયો શૂટ કરવો હોય તો તમે કરી શકો છો. અને ફુવારો તમે જોઈ રહ્યા છો કે ફુવારો સરસ મજાનો ચાલી રહ્યો છે, અને વરસાદી પણ એવો જ માહોલ છે, તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે ત્યાંથી આગળ જઈશું તો સરસ મજાના શંકર પાર્વતી અને ગણપતિ દાદાની મૂર્તિ એક ડુંગર ઉપર હોય એવું આપણે જોયામાં લાગે છે. અને શંકર ભગવાનની લિંગ પણ તમને ત્યાં જોવા મળે છે. તો નદીના કાંઠે છે આવેલું, બે બાજુ નદી છે. તો તમે જોઈ રહ્યા છો આ જે તમને આપણે ફુવારો જે લાગે છે, અને આમ એક રીતે તમે જુઓ તો તમને અલગથી દેખાય છે. ને આ આપણે છે કાળભૈરવ દાદા. તો આપણે હરેક મંદિરની અંદર જઈએ તો કાળભૈરવ દાદાની મૂર્તિ હોય છે. તો આપણે કાળભૈરવ દાદાના પણ દર્શન કરી લઈએ. કોઈ મંદિર એવું નહીં હોય કે કાળભૈરવ દાદાની મૂર્તિ નહીં હોય. ને મિત્રો આ પહાડ છે, પહાડના વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ, રાધે કૃષ્ણની મૂર્તિ છે. અને તમે ઉપર જો જુઓ તો શિવલિંગ છે, શિવલિંગ દેખાય છે. તો એવો સરસ મજાનો ડુંગર છે, આ શિવલિંગ છે. અને સરસ મજાનો ડુંગરનું નિર્માણ કરેલું છે. તમે જોઈએ કે નાનો એવો ડુંગર છે, જે આપણે મોટા પહાડ હોય એની જેવું નાનો એવો ડુંગરનું નિર્માણ કરેલું છે, તો તમે જોઈ શકો છો. ને મિત્રો મહાદેવના મંદિરે સરસ મજાનું લોકેશન છે કે તમારા ફોટા શૂટ કરવા હોય, રીલ શૂટ કરવી હોય, અથવા કોઈ વિડીયો શૂટ કરવો હોય લગ્ન પ્રસંગમાં, તો અહીં સરસ મજાનું લોકેશન છે. તો અહીંયા તમે કરી શકો છો. અને આ જે તમે બગીચો જોઈ રહ્યો છો, આનાથી આ જે ઝાડ છે એની બાજુમાં એક સરસ મજાની નદી હાલી જાય છે. એ પણ લોકેશન જોરદાર છે. તમે જોઈ રહ્યા છો કે બાજુમાં એક સરસ મજાની નદી હાલી જાય છે. અને એક બાજુ અહીંયા અને એક આ બાજુ પણ નદી છે, એ પણ હું તમને દેખાડું. તો તમે જુઓ આ બાજુ પણ એક નદી હાલી જાય છે. બંને નદી છે, અને પહેલી બાજુ 3 નદી લગભગ અહીંયા ભેગી થાય છે. અને આ જે છે આ મહાદેવનું મંદિર છે. અને મિત્રો પણ દર્શને પણ આવે છે, કારણ કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એટલે હરેક મિત્રો દર્શને આવે, અને માતાઓ બહેનો બધા પણ દર્શને આવે, અને કંઈક ને કંઈક લાવતા હોય છે, કારણ કે અત્યારે જનાવરોને શણ ન મળતી હોય એટલા માટે કંઈ ને કંઈ વસ્તુ લેતા આવતા હોય છે. અને અહીંયાથી મિત્રો તમને આખા મંદિરની જગ્યાનો નજારો તમને અહીંયાથી જોવા મળે છે. તમે જોઈ રહ્યા છો કે હરેક નજારાની અંદર હરેક વસ્તુ તમને અહીંયાથી દેખાય છે. ફૂલઝાડ છે, ઝાડ છે, બીજું કઈ વસ્તુ છે, હરેક વસ્તુ અહીંયાથી તમને જોવા મળી જાય છે. ને અહીંયા ઊભા આખા મંદિરનો નજારો તમે અહીંયાથી જોઈ શકો છો, કે ત્યાંથી લઈ અને અહીંયા સુધી તમને જોવા મળી જાય છે.
તો આ વિડીયોમાં મિત્રો એટલું જ. તે મળી પાછા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામને, હર હર મહાદેવ. આ વિડીયો જો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો.